એટલે એક બાપજી હતા ને, એના ઘણા શિષ્યો હતા. એમાં 2 શિષ્યોને બાપજીએ પરીક્ષા કરી કે લે આ સફરજન કોઈ ના જોવે ને એવી જગ્યાએ જઈને ખાઈ લેજે. એટલે પછી આમ તો 2-4 શિષ્યોની વાત છે. એક હતો તે ઝાડના નીચે જતો રહ્યો, એક હતો તે આશ્રમના પાછળ જતો રહ્યો, એક હતો તે ઝાડના ઉપર જતો રહ્યો હંતાઈ. બધી જગ્યાએ જ્યાં પણ એમ કે મને કોઈ જોયે નહીં. એટલે બાપજી પૂછશે તું કઈ જગ્યાએ ગયો તો તે કોઈ જોયો તો તને? આખા આશ્રમના માણસો કે ના ભાઈ આ લોકો તો જોયા નતા. એટલે હંતાઈને બધા ખાઈ આવ્યા સફરજન. પણ એક ભાઈ હતો તે કે હારું હું ગમે ત્યાંથી જ્યાં જવાનો ત્યાં ભગવાન તો સજ. રામાયણમાં ચોપાઈ છે ને, હરિ વ્યાપક સર્વત્ર સમાન. પણ એ બધે સમાન છે એવું માનો તો પ્રેમ કહેવાય, ના માનો તો વહેમ છે જ કે ભગવાન શક ને વહેમ છે. ભગવાન બધે શક ને આપણને વહેમ શક સાચું છે. વહેમ છે તો પ્રેમ નથી. પ્રેમ હોય જેને નક્કી હોય સજ, અને એ વિશ્વાસ ન જ પ્રેમ કહેવાય. કોઈ પ્રેમ કોઈ વ્યક્તિ થોડ છે. વિશ્વાસ છે કે આ બધે જ ભગવાન છે, હું જ્યાં ખોટું કરે ત્યાં ભગવાન હાજર છે તો પ્રેમ કહેવાય. વિશ્વાસ નથી તો પ્રેમે નથી. એટલે કીધું પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. એક જણો તો તે પાછું લઈને આવ્યો. પેલા કીધું હું અહીં ઝાડ ઉપર જઈને ખાઈ આવ્યો, પેલા કે હું પાછળ જઈને ખાઈ આવ્યો, પેલો કે હું નીચે જઈને ખાઈ આવ્યો. તો પેલો કે ભાઈ બાપજી તમે કેમ પાછું લાયા? તો કે હું એવો વિચાર કરતો હતો કે ગુરુજીને બોલા था सब जगह परमात्मा है, तो सब जगह परमात्मा है तो क्या मैं कौन सी जगह खाऊं? कोई नहीं देखता लेकिन परमात्मा तो देखता है, इसलिए वापिस लेके आया. એટલે બાપજીએ પેલા 3 જણાને એવું કીધું કે હજુ તમારું ખોટું કરવાનો ચાન્સ છે, કારણ કે તમે જે કંઈ કરો છો પણ તમને નક્કી છે કોઈ જોતું નથી. પણ આને નક્કી થઈ ગયું હું ગમે તે કરે ભગવાન જોઈ રહ્યો છે, એટલે હવે મારાથી ખોટું થાય નહીં. એટલે કે હજુ તમે સત ધર્મ પાળવામાં કાચા છો. અને પેલાને બાપજીએ આશીર્વાદ આપ્યા, કારણ કે એને ભગવાનનો સ્વીકાર કરી લીધો. અણુમાં એવો સ્વીકાર થઈ ગયો. એટલે પછી ખોટું થાય નહીં. જ્યાં સુધી કઈ પણ ખોટું થતું હોય આપણાથી, ત્યાં સુધી સમજવાનું કે ઈશ્વરીય સત્તાને આપણે માનતા નથી. ભલે કે ભાઈ આપણે ગમે તેવા ધાર્મિક લ્યો 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા આ કથામાં વાપરજો, આ મંદિરમાં વાપરજો, આ છોકરાને જમાડી દેજો, આ ગામ ખવડાવી દેજો, પણ મૂળ ધાર્મિક કહેવાય, આધ્યાત્મિક કહેવાય નહીં. ધાર્મિકતા અને આધ્યાત્મિકતામાં પેલું સત્કર્મ કહેવાય, એક જાતનું પુણ્ય કહેવાય. પુણ્યમાં અને ભક્તિમાં ઘણો ફરક છે. હા, પુણ્યમાં તો આપણું કરેલું આપણને પાછું મળશે. ભક્તિ એવી છે ને એ ભગવાન હાથે જોડી દે આપણને.